આક્રોશની આગ છે ચૌધરી સમાજમાં। શું કારણ છે? ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજનો આક્રોશ હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। પાટણ હોય કે બનાસકાંઠા, વાવ, થરાદ હોય કે રાધનપુર, છેલ્લા 10 દિવસથી સતત બેઠકો, સંમેલનો અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। હવે 11મી ઓગસ્ટે ગાંધીનગર કૂચની ચીમકી વચ્ચે પૂર્વ ધારાસભ્ય રમીલા દેસાઈના પત્રએ સમગ્ર મામલાને હવે નવો રાજકીય રંગ આપી દીધો છે। શું થયું છે? શા માટે સમાજ ગાંધીનગર હલ્લા બોલ કરવાની વાત કરી રહ્યું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। મારી ભૂલ તો એ છે કે મેં ભૂલ કરવી પડે, મારો ભાઈ વિચાર કરવો પડે, વિચાર કરવો પડે, બાપુની જે બોલતા હાથ ધનો વિચાર કરવો પડે। પાટણથી બનાસકાંઠા સુધી, વાવ, થરાદથી રાધનપુર સુધી એક જ અવાજ, એક જ માંગ, ન્યાય જોઈએ। ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજનો આક્રોશ દિવસે દિવસે વધી રહ્યો છે। છેલ્લા 10 દિવસથી સમાજના આગેવાનો સતત બેઠકો કરી રહ્યા છે અને હવે 11 ઓગસ્ટે ગાંધીનગર કૂચની ચીમકી ઉચ્ચારી છે। અત્યાર સુધી આ લડત સામાજિક આગેવાનો સુધી સીમિત હતી, પરંતુ હવે રાજકીય નેતાઓ પણ મેદાનમાં ઉતરી આવ્યા છે। ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલા દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલામાં ન્યાયની માંગ કરી, સાથે જ પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા। 22 દિવસથી આ બન્યું છે તો હું ફોલો કરતી હતી। મને એમ હતું કે આમાં એ વિસ્તારના આગેવાનો રસ લેશે, એ વિસ્તારના રાજકારણીઓ રસ લેશે, ત્યાં સુધી મારે અંદર કૂદવું નહોતું। પરંતુ મને લાગ્યું કે બધાએ ટાઢું ટીપ્યું છે અને જ્યારે એ જ મઠની અંદર જેમણે માર્યા અને આ ઓગણનાથ મંથના મહંતે જેમને આશરો આપ્યો છે એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એવા 2 વ્યક્તિઓને પાસા દયા છે। અજમલજીભાઈએ લખીને આપ્યું છે કે મહંતના આદેશથી મને મારવામાં આવ્યો। રમીલા દેસાઈએ પોતાના પત્રમાં ચેતવણી આપી છે કે સમાજના યુવાનોમાં ભારે રોષ છે। ઘટનાને 20 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં યોગ્ય ન્યાય મળ્યો નથી। જો માગણીઓ નહીં સંતોષાય તો 11મી ઓગસ્ટે ગાંધીનગર કૂચ થશે અને તે રાજકીય અસર પણ પડી શકે છે। તેમણે એવો પણ દાવો કર્યો છે કે વર્ષોથી ભાજપને સમર્થન આપતો ચૌધરી સમાજ આજે પોતાને અન્યાયનો ભોગ બનતો અનુભવી રહ્યો છે। તમારો પૈસો અને શા માટે આવું કરો છો? તમે તાર બાપુ અને કાકો કાપી નાખો કે મારો સમાજ 98 નહીં 99% ભારતીય જનતા પાર્ટીને મત આપે છે, 98%। અને બીજું ચૂંટણી આવે ત્યારે મોદેવ પાથરવામાં વજણા સમાજ, શીરો ખવડાવવામાં વજણા સમાજ, ચા પાણી કરાવવામાં વજણા સમાજ, ખાટલા પથરવામાં વજણા સમાજ, આખલા સ્વાગતા કરવામાં વજણા સમાજ। અને જ્યારે વજણા સમાજને ન્યાય લેવાનો આવે ત્યારે એમને આઝાદીના આટલા વર્ષો પછી અમૃત વર્ષમાં પણ જો ન્યાય ન મળે તો સમાજે જાગવું પડશે। સમગ્ર વિવાદની શરૂઆત 11 જુલાઈએ થઈ। પીડિત અજમલભાઈ ચૌધરીના આરોપ મુજબ થરા નજીકથી તેમનું અપહરણ પણ થયું। ત્યારબાદ તેમને ઓગણનાથ મઠ ખાતે લઈ જઈ મારપીટ પણ કરાઈ। પીડિતનો દાવો છે કે તેમને નગ્ન કરીને હોંકીથી માર મરાયો, જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ, રોકડ રૂપિયા પણ લૂંટી લેવાયા। ઉપાડી ગયા અને લુખા તત્વએ મને ઢેકા માર મારેલો અને બલદેવનાથે એમના હાથમાં રાખવાનો જેડો હોકીજી હતી એનેથી મને ખૂબ માર મારી, ઢોર માર માર્યો। મારી કન માફી મંગાવી, મેં હાથ જોડી કરી, છતાં મને કંઈ પણ એ વાતનું એમણે મને ના પેલું કર્યું। મને રિવોલ્વર લઈને કે તને મારી નાખીશ, ભડાકો કરીશ, બંદૂક લાવીશ, આમ કરીશ, તેમ કરીશ। અજમલ ચૌધરીને માર મારવામાં આવ્યો તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા। તમારી હાથ બોલવું પડે, પાવર ના ખબર હતી બાપ ચિંતા છે, હું વાત તમારી અરે ભાઈ રહેવાનો મારો રાડુ લાવો, આપણે બાપો ગાડ ઓપણો છે, રાડુ લાવો। આ કેસમાં પોલીસે કુલ 10 આરોપીઓ સામે ગુનો પણ નોંધ્યો છે। 4 આરોપીઓની ધરપકડ કરીને પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ છે, જ્યારે અન્ય આરોપી હજુ પણ ફરાર હોવાનું કહેવાઈ રહ્યું છે। પરંતુ ચૌધરી સમાજનો આરોપ છે કે મુખ્ય આરોપી તરીકે જેનું નામ લેવાઈ રહ્યું છે તે મહંત બળદેવનાથ સામે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી। લૂંટની કલમ પણ ઉમેરવામાં નથી આવી। સમાજની સ્પષ્ટ માંગ છે કે બળદેવનાથ સામે ગુનો નોંધાય અને તાત્કાલિક ધરપકડ થાય।
ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ન આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડે. એક તરફ સમાજનો ઉગ્ર વિરોધ, બીજી તરફ રાજકીય દબાણ અને હવે 11મી ઓગસ્ટની ગાંધીનગર કૂચની ચીમકી. હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકાર અને પોલીસ સમયસર સમાજની માંગણી પર નિર્ણય લઈ સ્થિતિને શાંત કરી શકશે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.